હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ચેનલ. આ વિડીયોમાં આપણે ધોરણ 10માં અંગ્રેજી વિષયના એક સરસ મજાના ટોપિક, એક પોયમ છે માય સોંગ, જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી છે, એના ઉપર ચર્ચા કરશું. તો ચાલો આપણે પોયમ જે છે એને આગળ વધારીએ. ફર્સ્ટ સ્ટાન્જા પોયમનો જુઓ. This song of mine will wind its music around you, my child, like the fond arms of love. સમજો. This song of mine, મારું આ સોંગ, will wind its music around you, એનું મ્યુઝિક એની આજુબાજુમાં, તારી આજુબાજુમાં ફૂંકાવશે, વહેવડાવશે. માય ચાઇલ્ડ, મારા બાળક, લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, જાણે કે પ્રેમનો કોઈ ફોન્ડ આર્મ હોય. ફોન્ડ આર્મ એટલે નીચે મિનિંગ લખે, જુઓ. અફેક્શનેટ ઓપન આર્મ્સ, જાણે કે ખુલ્લા હાથ હોય પ્રેમ ભરેલા, એની જેમ. તો શું કહે છે કે ભાઈ આ મારું જે સોંગ છે, મારું જે ગીત છે, કોઈ ગાન ગાઈ રહી છે, કોઈ હાલરડું ગાઈ રહી છે, મમ્મી, મધર, એ તારી આજુબાજુમાં જાણે કે પ્રેમના એક હાથ હોય એ રીતે તારી આજુબાજુમાં રહેશે. જો એક પ્રશ્ન પણ આપણે ગાઈડમાંથી લીધો છે. ધ સોંગ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ લાઈક. તો ત્યાં જે છે વાક્ય પૂરું થાય છે. એક્ઝામની અંદર આ ટાઈપના સ્ટાન્જામાંથી પ્રશ્નો પૂછાતા હોય છે બોર્ડની એક્ઝામમાં, બરાબર. તો એમાંથી આપણે આ રીતે જવાબ લખી શકીએ કે ધ સોંગ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. રાઈટ. ચલો નેક્સ્ટ સ્ટાન્જા જોઈએ. ધ સોંગ ઓફ માઇન્ડ વિલ ટચ યોર ફોરહેડ. ધ સોંગ ઓફ માઇન્ડ વિલ ટચ યોર ફોરહેડ. ટચ એટલે સ્પર્શ છે. યોર ફોરહેડ એટલે તારા કપાળે. એ જે છે એ ચાઇલ્ડનું કપાળ તમે જોઈ શકો છો. ઇટ્સ કોલ્ડ ફોરહેડ. તો લેખક શું કહે છે, પોયમ શું કહે છે? પોયમનું એવું કહેવા માગે છે કે ભાઈ જે સોંગ છે એ બાળકના કપાળે ટચ કરશે, લાઈક અ કિસ ઓફ બ્લેઝિંગ. કેવું? જાણે કે એક આશીર્વાદનું ચુંબન હોય એવી રીતે. તમે સાથે સાથે ગ્લોસરીના વર્ડ્સ પણ જોતા રહેજો. મેં અહીંયા ગ્લોસરીના વર્ડ્સ નીચે રાખ્યા છે. ચલો પહેલો પ્રશ્ન જોઈએ. ધ સોંગ વિલ ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ લાઈક, ત્યાંથી જે છે અ કિસ ઓફ બ્લેઝિંગ, કિસ ઓફ બ્લેઝિંગ. ત્યારબાદ બીજો એક પ્રશ્ન છે, વોટ ઇઝ ધ એન્ટોનાઇમ ઓફ ધ વર્ડ કર્સ? કર્સ એટલે શ્રાપ. શું થશે? શ્રાપ. તો શ્રાપનો વિરોધી શું? તો કહે છે બ્લેસિંગ. બ્લેસિંગનો મતલબ થશે આશીર્વાદ. શું થશે? આશીર્વાદ. ઓલરાઈટ, નેક્સ્ટ. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are alone, જ્યારે તું એકલો હોઈશ અથવા એકલી હોઈશ, જો બાળક છોકરું છે કે છોકરી છે એવું નક્કી છે નહીં. વેન યુ આર એલોન, જ્યારે તું એકલો હોઈશ અથવા એકલી હોઈશ, ઇટ વિલ સિટ બાય યોર સાઇડ. બાય યોર સાઇડ મતલબ કે બાજુમાં. એ તારી બાજુમાં બેસશે. એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. અને વિસ્પર મતલબ કે ધીમેથી કાનમાં ગુનગુનાવવું, કહેવું. ઇન યોર ઇયર, તારા કાનમાં. તારા કાનની અંદર ધીમેથી કશું કહેશે. તો આ સોંગ જે છે શું કરશે? તું જ્યારે એકલો હોઈશ ત્યારે તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં ધીમેથી કહેશે. ચલો પ્રશ્નો જુઓ આના પરથી. વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ એલોન? ભાઈ બાળક જે છે એ એકલું હશે ત્યારે આ સોંગ એને શું કરશે? તો વેન ધ ચાઇલ્ડ ઇઝ એલોન, ધ સોંગ વિલ સિટ બાય હિઝ સાઇડ એન્ડ વિસ્પર ઇન હિઝ ઇયર. અહીંયા હિઝ લખ્યું છે, બરાબર છે, મતલબ કે પુરુષના અર્થમાં લીધું છે. આપણે ત્યાં હર પણ લઈ શકીએ, કેમ કે સોંગની અંદર એવો ઉલ્લેખ કર્યો નથી કે બાળક જે છે એ સ્ત્રી છે કે પુરુષ છે, મતલબ કે છોકરી છે કે છોકરો છે, એવો ઉલ્લેખ કરેલો છે નહીં.
તો અહીંયા આપણે જે છે એ હિઝ કે હર લઈ શકીએ. જુઓ, જ્યારે સ્ટાન્જામાંથી આપણે જવાબ લખતા હોય ને તો ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે સ્ટાન્જામાં જે સ્ટાન્જા આપેલું છે ને એ ધારો કે કોઈ વ્યક્તિ બોલેલું છે અને તમે એનો ઇનડાયરેક્ટ સ્પીચની રીતે જવાબ આપો છો. ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ ક્યાં કરવાનો છે? તો ખાસ કરીને કોઈ પૂછેલા પ્રશ્નનો જવાબ તમારે આપતી વખતે ઇનડાયરેક્ટ સ્પીચનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે. અહીંયા જુઓ, ધ સોંગ વિલ સીટ બાય, ક્યાં છે આવું લખેલું? ઇટ વિલ સીટ બાય. પછી યોર લખેલું છે ને, તો યોરની જગ્યાએ તમે જુઓ ત્યાં યોર લખેલું છે નહીં, અહીંયા શું લખ્યું છે? હિઝ લખ્યું છે. તો યોરની જગ્યાએ હિઝ લખ્યું છે. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ એવું થાય છે કે યોર લખેલું હોય તો એની જગ્યાએ સામે તમારે હિઝ કે હર લખવાનું થતું હોય છે. એન્ડ વિસ્પર ઇન યોર, તો ત્યાં પણ યોરની જગ્યા શું છે? હિઝ છે. બાકી બધું સેમ છે. તો માર્ક કપાવવા પાછળનું કારણ આ હોય છે કે પોએમની અંદર તમને પૂરતા માર્ક ના મળે. કેમ કે તમે લોકો જે છે જ્યારે પ્રશ્ન પૂછાય આ ટાઈપનો, વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ એલોન, તમને ખબર છે કે આ જવાબ જે છે એ આ પંક્તિમાં જ આવે છે, પણ તમે શું કરશો? આ પંક્તિ આખીને આખી એમને એમ લખી દેશો. તો આપણે એવું કરવાનું નથી. જો તમે પંક્તિ એમને એમ લખી દો છો તો તમને પૂરા માર્ક મળશે નહીં. આપણે શું કરવાનું છે? સારી રીતે એને જવાબની રીતે લખવાનું છે વિધાન વાક્યમાં. રાઈટ. નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ, ક્વેશ્ચન જુઓ. When the child is alone, the song will whisper in his ear, true or false. ભાઈ જ્યારે બાળક એકલું હશે તો સોંગ શું કરશે? એના કાનમાં વિસ્પર કરશે. બરાબર? તો એ તો સાચું છે ભાઈ, એ તો સાચું છે, તો ટ્રુ આવશે. બરાબર? ચલો નેક્સ્ટ આગળ જોઈએ. Which word in the poem means to speak softly? To speak softly, ધીમેથી કહેવું. વિસ્પર, અહીંયા જુઓ બાજુમાં મિનિંગ છે ગ્લોસરી વાળો. વિસ્પર એટલે ધીમેથી કહેવું. બરાબર છે? નેક્સ્ટ. ચલો. When you are in the crowd, when એટલે જ્યારે, when એટલે જ્યારે, you are તમે હશો, in the crowd જ્યારે તમે ક્રાઉડમાં હશો અથવા જ્યારે તમે ક્રાઉડમાં હશો. ક્રાઉડ એટલે ટોળું, મોબ. બરાબર? ઇટ વિલ ફેન્સ યુ, ફેન્સ મતલબ કે રક્ષણ કરશે. ટુ પ્રોટેક્ટ, અહીંયા ગ્લોસરીની અંદર લખેલું છે ટુ પ્રોટેક્ટ. ટુ પ્રોટેક્ટ ભાઈ એ તને રક્ષણ કરશે તારું ફ્રોમ અબાઉટ વિથ અલુફનેસ. અલુફનેસ એટલે એકલવાયાપણું. એકલું જ્યારે તું લાગતું હશે ને, ટોળામાં હોઈશ, તું હસી ટોળામાં પણ તને એકલું લાગતું હશે ને, ત્યારે આજે મારું સોંગ છે એ તને સાથ આપશે અને તને એવું નહીં લાગવા દે કે તું એકલો છે અથવા એકલી છે. બરાબર? રક્ષણ કરશે તારું એમ અલુફનેસથી. પ્રશ્ન શું પૂછ્યો છે આમાંથી ભાઈ? કે વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ક્રાઉડ? જ્યારે બાળક ક્રાઉડમાં હશે, ટોળામાં હશે, તો સોંગ શું કરશે? વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ, ધ સોંગ વિલ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ. સોંગ શું કરશે? ચાઇલ્ડને પ્રોટેક્ટ કરશે, મતલબ કે એનું રક્ષણ કરશે, એને હેરાન થવા દેશે નહીં. અહીંયા જુઓ, ક્રાઉડ એટલે શું કે ભાઈ પ્રોબ્લેમમાં હશે. એવું સમજવાનું આપણે કે જ્યારે બાળક જે છે એ કોઈ પ્રોબ્લેમમાં હશે ને તો એને એકલું રહેવા દેશે નહીં. સોંગ શું કરશે? એને હેલ્પ કરશે, રક્ષણ કરશે. ચલો ત્યારબાદ નેક્સ્ટ જોઈએ સ્ટાન્જા શું કહે છે. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ. મારું ગીત જે છે એ કેવું હશે? બી લાઈક અ પેર ઓફ વિંગ્સ, એક પાંખોની એક જોડ હશે. ટુ યોર ડ્રીમ્સ, તારા સપના માટે. તારા સપનાની પાંખોની કેવી હશે? એક જોડ હશે. તારા સપનાને શું કરશે? એ ઊંચે ઉડાડશે, લઈ જશે અને એની જે પ્રગતિ કરવાની છે એ ગતિ તરફ એને લઈ જશે. તો પ્રશ્ન શું પૂછ્યો છે આપણને? હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ? ભાઈ બાળકના સપનાને આ ગીત કઈ રીતે મદદ કરશે? તો ધ સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ. બાળકના જે છે એ સપના માટે એ એક પાંખો બની જશે, પાંખોની જોડ બની જશે. બીજો પ્રશ્ન પણ પૂછેલો છે. ધ સોંગ વિલ બી લાઈક બ્લેન્ક ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ્સ. ધ સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ્સ. Alright, we go to the next topic or next stanza. What is this? It will transport your heart. It will
transport your heart to the verge of the unknown. શું કહે છે કે ભાઈ કોઈ અજાણતાની કોઈ એવું કોઈ એક્સપિરિયન્સ છે તમારું નજીકનું, એ તરફ આ તારું હાર્ટને, આ તારા હૃદયને એ લઈ જશે. તને તું જે જાણતું નથી ને એ તરફ આ તને તારું હૃદય જે છે એ લઈ જશે. મારું ગીત જે છે તારા હૃદયને લઈ જશે. ધ સોંગ વિલ ટ્રાન્સપોર્ટ ધ ચાઇલ્ડ્સ હાર્ટ, પછી બ્લેન્ક આપી છે. ધ સોંગ વિલ ટ્રાન્સપોર્ટ ધ ચાઇલ્ડ્સ હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. કે અજાણતાનું જે વર્જ છે એ કોઈ કંઈક એક્સપિરિયન્સ છે એ તરફ એને લઈ જશે. રાઈટ, વી ગો ટુ ધ નેક્સ્ટ ટોપિક or next stanza. It will be like the faithful star overhead. It will be like the faithful star overhead when dark night is over your road. જો શું કહે છે? It will be like the faithful star overhead. જો overhead મતલબ કે તારા માથાની ઉપર એ એક વિશ્વાસનો અથવા વફાદારી તરીકેનો એક સ્ટાર બની રહેશે, અજવાળું કરશે. when dark night is over your road, જ્યારે તારા રસ્તામાં અંધારું હશે, તારા રસ્તાની અંદર ઘણી બધી મુશ્કેલીઓ હશે, તો આ સોંગ જાણે કે એક વફાદાર, એક વિશ્વાસુ તારું થઈ અને તારું રસ્તો જે છે ચોખ્ખો કરશે, અજવાળું કરશે. when dark night is over your road means, પ્રશ્ન પૂછે છે when dark night is over your road means, એનો મતલબ શું? તો when dark night is over your road means when you are in trouble, જ્યારે તમે મુશ્કેલીમાં હશો, એવો આનો અર્થ થાય છે. બીજું શું પ્રશ્ન પૂછ્યો છે? what is the synonym of the word loyal? જો લોયલ એટલે પણ વફાદાર થાય છે, તો ફેithful, બરાબર. લોયલનો મતલબ થશે ફેithful. સાઇનોનાઇમ પૂછે છે. ઘણી વખત આ ટાઈપના વર્ડ પણ પૂછે છે, ધ્યાન આપવું ખાસ. ચલો ત્યારબાદ, my song will sit in the pupils of your eyes. my song will sit, મારું સોંગ જે છે એ બેસશે. ક્યાં બેસશે? in the pupil of your eyes, તારી આંખોની જે કીકીઓ છે, પ્યુપિલ્સ છે, પ્યુપિલ્સ એટલે વિદ્યાર્થીઓ નહીં, પ્યુપિલ્સ એટલે કીકીઓની વાત છે અહીંયા. તો તારી જે આંખોની કીકીઓ છે ને એમાં મારું સોંગ બેસશે અને શું કરશે? જુઓ, and will carry your sight, અને તારી દ્રષ્ટિને ઊંચી કરીને લઈ જશે. કઈ બાજુ? into the heart of things, વસ્તુઓના હૃદય તરફ. મતલબ કે જે દુનિયા છે એની તરફ તને લઈ જશે. જે આખી દુનિયા છે એ તને તારી આંખોની કીકીમાં મારું સોંગ બેસી જશે અને તને આખી દુનિયા બતાવશે એમ. રાઈટ, પ્રશ્ન આપણને શું પૂછ્યો છે? ધ સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ ધ ચાઇલ્ડ્સ આઈઝ એન્ડ, અને શું કરશે? ધ સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ ધ ચાઇલ્ડ્સ આઈઝ એન્ડ કેરી હિઝ સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. જો અહીંયા હિઝ લખ્યો છે, તમે જુઓ ત્યાં છે ને યોર લખેલું છે, બરાબર. તો યોરની જગ્યાએ આપણે શું અહીંયા લખ્યું છે? હિઝ લખ્યું છે. મતલબ કે ઇનડાયરેક્ટ સ્પીચની જેમ તમારે આન્સર આપવાનો છે. સાહેબ, ઇનડાયરેક્ટ સ્પીચની જેમ આન્સર કઈ રીતે આપવાનું? ઇનડાયરેક્ટ સ્પીચ કેવી હોય? અથવા ના ભણ્યા હોય કોઈ દિવસ 9મા ધોરણની અંદર, અને 10મા ધોરણમાં પણ તમારે પૂછાવાની છે, બરાબર, અને 11મા અને 12મા પણ પૂછાશે. તો આપણી ચેનલ પર એનો વિડીયો મૂકેલો છે, લગભગ બીજા પાર્ટ સુધી મૂક્યું છે, અને એને પણ એથી પણ આગળ આપણે હજુ ચાલુ રાખવાના છે ઇનડાયરેક્ટ સ્પીચ, કેમ કે આ થોડો બહુ લાંબો ટોપિક છે અને શાંતિથી સમજી શકાય એ રીતે આપણે એનો પ્રયત્ન કરશું. તો તમે વિડીયો ટેન્સ અને ઇનડાયરેક્ટ સ્પીચનું જે પ્લેલિસ્ટ છે એમાં જઈને જોઈ શકો છો, ત્યાં તમને મળી રહેશે. ચલો બીજો પ્રશ્ન પૂછ્યો છે, વોટ ઇઝ ધ સાઇનોનાઇમ ઓફ ધ વર્ડ વિઝન? વિઝન એટલે શું? વિઝન એટલે સાઇટ, દ્રષ્ટિ, બરાબર. દ્રષ્ટિ આપણે ગુજરાતીમાં એવું કહીએ, આપણે દ્રષ્ટિ. નેક્સ્ટ, એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ. હવે જુઓ, હવે શું થાય છે? એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ, જ્યારે ડેથ એટલે મૃત્યુ વખતે, જ્યારે હું મરણમાં હોઈશ અને મારું વોઇસ છે એ શાંત હશે, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. મારું ગીત, મારું જે આ હાલરડું છે, ગીત છે, એ તારા લિવિંગ હાર્ટમાં,
જીવતા હૃદયમાં, અહીંયા જુઓ લિવિંગ હાર્ટ જે છે, લિવિંગ હાર્ટ જીવતા હૃદયમાં શું કરશે? બોલશે. શું કરશે? બોલશે. મારું સોંગ જે છે તારા જીવતા હૃદયની, લિવિંગ હાર્ટની અંદર, તારા ધબકતા હૃદયની અંદર મારું સોંગ બોલશે, વાત કરશે તારી સાથે. ઓલરાઈટ, ત્યાં જે છે એ સરસ મજાનો એક પ્રશ્ન આપ્યો છે કે ભાઈ વોટ વિલ હેપન વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર. જ્યારે બાળકના માતા પિતા જે છે હશે નહીં, મતલબ કે મૃત્યુ પામ્યા હશે, તો સોંગ શું કરશે? શું થશે આનું? તો વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર ધ સોંગ વિલ સ્પીક ઇન હિઝ લિવિંગ હાર્ટ. અહીંયા પણ તમે જોઈ શકો છો હિઝ શબ્દ વાપર્યો છે, ત્યાં પોયમની અંદર યોર વાપરે છે. તો આપણે પોયમની સાથે સાથે જે પંક્તિ છે એને મુજબ આપણે પ્રશ્ન શીખશું કે ભાઈ આવું પૂછાય તો આવો જવાબ લખવાનો છે, તો આપણને યાદ સારું રહેશે અને શું કે તમે જવાબ ચોકસાઈથી લખી શકશો, ભૂલાશે નહીં. ઓલરાઈટ, અહીંયા જે છે એ આપણું સરસ મજાની એક પોયમ પૂરી થાય છે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને બીજા યુનિટ અને પોયમ્સ અને સાથે સાથે જે ગ્રામરના ટોપિક છે એનો વિડીયો તમને મળી રહેશે. થેન્ક યુ.